નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો ચોમાસાનો પહેલો રાઉન્ડ જોઈ લો। જી હા મિત્રો, દેશના 12 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, જ્યારે ગુજરાતમાં હાલ વાદળછાયા વાતાવરણ અને ગરમી એમ મિક્સ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। અમદાવાદમાં અત્યારે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ 11 જૂન પછી રાજ્યમાં ચોમાસાનો અસલી મિજાજ જોવા મળશે અને વરસાદનું જોર વધશે। જો કે હજુ પણ ગરમીમાંથી સંપૂર્ણ રાહત મળી નથી। છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને રાજકોટ 41.9 અંશ સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા। ત્યારબાદ આગળ જોઈએ તો યુદ્ધ ફરી શરૂ, જેનો ડર હતો તે જ થયું। જી હા મિત્રો, ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને તાત્કાલિક હુમલા બંધ કરવા કડક શબ્દોમાં ચેતવણી આપી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ ઓફિશિયલ પર પોસ્ટ કરીને ટ્રમ્પે બંને દેશોને શાંતિ જાળવવા અપીલ કરી છે। ટ્રમ્પના મતે આ 3 મહિના લાંબા સંઘર્ષનો હવે અંત આવી શકે છે અને આગામી 2-3 દિવસમાં એક ઐતિહાસિક શાંતિ કરાર પણ હસ્તાક્ષર થઈ શકે છે। આ માટે તેમણે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ખાસ વિનંતી કરી છે કે તેઓ ઈરાનના મિસાઇલ હુમલાનો બદલો ન લે, કારણ કે તેનાથી ચાલી રહેલી શાંતિ વાટાઘાટો જોખમમાં મુકાઈ શકે છે। ત્યારબાદ આગળ જોઈએ તો તૈયારીમાં રહેજો, મોંઘવારી વધી શકે। જી હા મિત્રો, ખાસ કરીને રેટિંગ એજન્સી ક્રિસિલે અનુમાન લગાવ્યું છે કે જો ક્રૂડ ઓઇલમાં ભાવ ઊંચા સ્તરે રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થઈ શકે છે। આની અસર પરિવહન ખર્ચમાં વધારા દ્વારા સમગ્ર અર્થતંત્ર પર પડશે, જેના કારણે ખાદ્ય ચીજ વસ્તુઓ અને અન્ય ચીજ વસ્તુઓમાં ફુગાવો વધશે। રિપોર્ટ અનુસાર કાપડ, ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ, લાકડાના ઉત્પાદનો, સિમેન્ટ અને સિરામિક જેવા ક્ષેત્રોમાં પણ ખર્ચ વધવાની ધારણા છે। ત્યારબાદ આગળ જોઈએ તો વીજ કંપની સામે ખેડૂતોનો હલ્લાબોલ। જી હા મિત્રો, પાલભાઈ આંબલિયાના કંપની સામે આકરા પ્રહારો। ખેડૂતોના આ આક્રોશને સમર્થન આપવા માટે કિસાન નેતા પાલભાઈ આંબલિયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા। તેમણે કંપનીની જો હુકમી સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ખેડૂતોની જમીન પર તેમની મરજી વિરુદ્ધ આ પ્રકારે કામગીરી કરવી એ સરાસર અન્યાય છે। કંપનીના અધિકારીઓ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે। તેમણે આ મામલે કંપની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે। ખાસ કરીને મિત્રો, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ ગઈ છે, કારણ કે પોલીસ અને ખેડૂતો આમને સામને આવી ગયા છે। ત્યારબાદ આગળ જોઈએ તો ભારતમાંથી મળી કુદરતી ગેસની ખાણ। જી હા મિત્રો, ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોમાં ઓઇલ ઇન્ડિયા લિમિટેડને અંદમાન સાગરમાં કુદરતી ગેસની શોધ કરવામાં મોટી સફળતા મળી છે। અંદમાનના પૂર્વ તટથી 15 કિલોમીટર દૂર
355 મીટર ઊંડા પાણીમાં આ ગેસ ભંડારની પુષ્ટિ થઈ છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ આ સફળતાને દેશના ઉર્જા આત્મનિર્ભરતા અભિયાનમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું છે. ઓઇલ ઇન્ડિયા લિમિટેડનું શ્રી વિજયપુરમ 3 નામનો કૂવો દેશ માટે વરદાન સાબિત થઈ રહ્યો છે. ઇઓસીન સ્ટ્રક્ચરમાં 1900 મીટરથી વધુની ઊંડાઈ પર ગેસની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. વર્તમાનમાં ગેસની ગુણવત્તા અને ઉર્જા ક્ષમતા જાણવા માટે નિષ્ણાંતો દ્વારા આઇસોટોપ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, જે ભારતના ભવિષ્યના ઉર્જા પુરવઠા માટે અત્યંત આશાસ્પદ છે. ત્યારબાદ આગળ જોઈએ તો દરેક ખેડૂતને દર મહિને 3,000 રૂપિયા. જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના હેઠળ ખેડૂતોને માસિક રૂપિયા 3,000નું પેન્શન આપવાની જોગવાઈ છે, જ્યારે આ યોજનાનું પ્રીમિયમ પણ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવે છે. આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો 2030 સુધીમાં ગુજરાત વાયર ફ્રી. જી હા મિત્રો, રાજ્ય સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે વર્ષ 2030 સુધી તબક્કાવાર રીતે વાયર ફ્રી સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજ કેબલ ઉપરાંત વિવિધ નેટવર્ક કેબલોને પણ ભૂગર્ભમાં લઈ જવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી જનજીવન વધુ સુરક્ષિત બનશે અને અવરોધ વિનાનો વીજ પુરવઠો મળી શકશે. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. રૂફટોપ સોલાર ઉર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ વર્ષ 2026ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે ગુજરાતની પસંદગી કરવામાં આવી હોવાનું પણ વાઘાણીએ જણાવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો 2000ના હપ્તાની તારીખ અને નિયમો. જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાના નિયમો મુજબ સરકાર ખેડૂતોને વર્ષભરમાં કુલ 6,000 રૂપિયાની મદદ આપે છે, જે 3 અલગ અલગ હપ્તામાં સીધા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. 22મો હપ્તો માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવી ચૂક્યો છે, તેથી 4 મહિનાના નક્કી કરેલા સાયકલ મુજબ 23મા હપ્તાના નાણાં જૂન અને જુલાઈ 2026ની વચ્ચે જાહેર થવાની પૂરેપૂરી આશા છે. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ ચોક્કસ તારીખની સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરમાં મોટો ભાવ વધારો. જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ ભાવ વધારા પાછળ અમેરિકા ઈરાન વચ્ચેનો તણાવ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવેલી અડચણો અને ટ્રાન્સપોર્ટેશનના વધેલા ખર્ચને મુખ્ય કારણ ગણાવ્યા છે. 7 જૂનના રોજ ઘરેલું ગેસ સિલિન્ડરમાં 29 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, પરંતુ સરકારના મતે વૈશ્વિક પરિસ્થિતિ જોતા આ ભાવ વધારો માત્ર એક મજબૂરી બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં જ
નિવેદન આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની સાથે ગેસના ભાવમાં પણ ભડકો થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો યોજના દર મહિને 20,000 રૂપિયા વ્યાજ. જી હા મિત્રો, નિવૃત્તિ પછી જો તમે પણ દર મહિને એક ફિક્સ અને સુરક્ષિત આવક ઈચ્છતા હોવ તો ભારત સરકારની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો એક સાથે રોકાણ કરીને દર મહિને આશરે 20,000 રૂપિયા સુધીની શાનદાર કમાણી કરી શકે છે. 8.2% આકર્ષક વ્યાજદર સાથે આ સ્કીમમાં તમારા પૈસા પૂરેપૂરા સુરક્ષિત રહેશે અને દર 3 મહિને વ્યાજની રકમ તમારા ખાતામાં જમા થઈ જાય છે. ખાસ કરીને મિત્રો, આવો જાણી લઈએ આ સ્કીમમાં દર મહિને આટલી મોટી રકમ મેળવવા માટે તમારે કેટલું રોકાણ કરવું પડશે અને તેના નિયમો પણ શું છે. આ યોજનાની અંદર વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં ખોલવામાં આવતું ખાતું 5 વર્ષ માટે હોય છે. આમાં તમારે કોઈ માસિક હપ્તા ભરવાના નથી હોતા, પણ શરૂઆતમાં જ એક સાથે રકમ જમા કરાવવાની હોય છે. તમે ઓછામાં ઓછા 1,000 અને વધુમાં વધુ 30,000 સુધીનું રોકાણ આ સ્કીમમાં કરી શકો છો. સામાન્ય રીતે આ ખાતું ખોલાવવા માટે તમારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જો કે સરકારી નોકરીમાંથી VRS લેનાર કર્મચારીઓ 55 થી 60 વર્ષની ઉંમરે અને સંરક્ષણ દળના કર્મચારીઓ 50 થી 60 વર્ષની વચ્ચે આ સ્કીમમાં રોકાણ શરૂ કરી શકે છે. ત્યાર પછી આગળના સમાચાર વિશે જોઈએ તો વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર. જી હા મિત્રો, ગુજરાતમાં 3 જૂન 2026થી દેશની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી 2027નો પ્રારંભ થશે. પ્રથમ તબક્કામાં 30 જૂન સુધી ઘર યાદી અને HLO કરાશે, જ્યારે બીજા તબક્કામાં 9 થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તી અને જાતિ ગણતરી હાથ ધરાશે. આ સ્વગણતરી ઝુંબેશમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી સહિત 3.74 લાખથી વધુ નાગરિકો જોડાયા છે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1855 અથવા અધિકૃત વેબસાઇટનો સંપર્ક કરી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો શાળાઓના પહેલા જ દિવસે ઝટકો. જી હા મિત્રો, રાજ્યભરમાં નવા શૈક્ષણિક વર્ષ 2026-27ની શરૂઆત સાથે જ લાખો વિદ્યાર્થીઓ માટે શાળા જીવનનો નવો અધ્યાય શરૂ થયો છે. રજાઓ બાદ ફરી એકવાર શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે શાળાઓ શરૂ થતાં જ વાલીઓ માટે એક ચિંતાજનક સમાચાર પણ સામે આવ્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા ખર્ચમાં સતત વધારા વચ્ચે હવે સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનનું પણ મોંઘું બની ગયું છે. નવા નિર્ણય મુજબ સ્કૂલ વાનના માસિક ભાડામાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો રાજ્યભરમાં શાળાઓ શરૂ થયાના પ્રથમ જ દિવસથી અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના કારણે હવે વાલીઓને દર મહિને વધુ રકમ ચૂકવવી પડશે.
ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઉથલપાથલ। જી હા મિત્રો, MCX પર ચાંદીના ભાવમાં ઘટાડો અટકાવવાના કોઈ સંકેત દેખાતો નથી। દરેક પસાર થતા ટ્રેડિંગ દિવસ સાથે ધાતુ સસ્તી થતી જાય છે। સોમવારે ચાંદીના વાયદા 2,41,990 પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યા, જે શુક્રવારે 2,48,537ના પાછલા સપ્તાહમાં બંધ ભાવથી નીચે છે। આ આંકડાઓના આધારે 1 કિલો ચાંદીના ભાવ 6,547 ઘટ્યા હતા। સોનાના કરાર સોમવારે ખુલતા જ 2,464 પ્રતિ 10 ગ્રામ સસ્તા થયા અને ગયા શુક્રવારે 1,55,594 પર બંધ થયા પછી ભાવ હવે ઘટીને 1,53,130 થઈ ગયો છે।